દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ જનતા વચ્ચે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી। ઉત્તરાયણ નિમિત્તે ગાય, અબોલ પશુઓને ઘાસચારો આપવા પણ જનતાને કરી અપીલ। રાજ્યમાં લોકો ઉત્સાહભેર મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે વિધાનસભા અધ્યક્ષ અને થરાદ મત વિસ્તારના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ પોતાના મત વિસ્તારના નાગરિકો સાથે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી। મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે શંકરભાઈ ચૌધરીએ ગુજરાતના તમામ નાગરિકોને ઉત્સાહભેર સલામતી સાથે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી। મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મકર સંક્રાંતિનો પર્વ પોતાના મતદારો સાથે ઉજવ્યો હતો। થરાદ શહેરના નાગરિકો વચ્ચે જઈ તેમણે આકાશમાં પતંગ ચગાવી અને સ્થાનિક લોકો સાથે ઉત્સાહભેર ઉજવણી કરી હતી। મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મકર સંક્રાંતિનો પર્વ એ ગુજરાતની આગવી ઓળખ છે। આજે ગુજરાતનું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાયેલું છે। લોકો ઉત્સાહભેર મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી રહ્યા છે। વિધાનસભા અધ્યક્ષ તરીકે રાજ્યની તમામ નાગરિકોને હું મકર સંક્રાંતિ પર્વની શુભેચ્છા પાઠવું છું। મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે લોકો અબોલ જીવોને દાન પુણ્ય કરે, સાવચેતી અને સલામતી દ્વારા ઉત્સાહભેર પતંગ ચગાવી મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા બનાસકાંઠા।